ઓમ નમઃ શિવાય. શ્રી માનેશ્વર મહાદેવ. તો આજે અમે ગુણિયા લાવ્યા છીએ. ગુણિયા વેળાવદર ક્રિષ્ના જીનિંગમાંથી લીધેલા છે અને વેસ્ટિંગ ગુણિયા છે. 6 રૂપિયાને ગુણિયા આવેલો છે. ગુણિયા આપણે લાવેલા છીએ અને આપણે જે કાંઈ બીમ છે આડાને ઊભા એ આજે આપણે ખોલી નાખવામાં આવેલા છે. હવે ત્યાર પછી આપણે આ ગુણિયા દરેક બીમ ઉપર નાખવાના છે, જેથી કરીને આપણે પાણી પાઈને એની મજબૂતાઈ વધે એવી ભાવનાથી અમે અહીંયા સેવા આપીએ છીએ. એટલે જે કાંઈ કામ કરવી છે તે અમે દિલથી કરવી છીએ અને નાના મોટા બધા આની અંદર સેવા આપે જ છે. હવે તમે આજે બીમ તો ભરાઈ ગયા છે, પાણી છાંટવાનું પણ ચાલુ છે સાથે. અને આ જે કાંઈ ખાના રહ્યા છે હવે એમાં 8 થી 10 ફેરા માટી જે આપણે લાવવી પડશે, ત્યારે એનું લેવલ થશે. અને લોખંડના પાઇપથી પણ જોઈ રહ્યા છો ત્યાં આપણે ગરીલ આવશે. નદી કાંઠે આપણે ગરીલ નાખવાની છે અને આથમણી બાજુ જે છે ત્યાં આપણે રૂમ હજી બનાવવાનો બાકી છે. તો એનું કામ ટૂંક સમયમાં આપણે લેવાનું જ છે, પણ 10 થી 12 દિવસ આ બીમને આપણે પાણી પાવાનું છે, જેથી કરીને એની મજબૂતાઈ વધે. એટલે 10 થી 12 દિવસ આપણાને પાણી પાવાનું રહેશે. તો અહીંયા આવી રીતે કામ થઈ રહ્યું છે શ્રી માનેશ્વર મહાદેવના મંદિરે, અને વિડીયોના માધ્યમથી તમે જોતા થશો. તો હજી આપણે ઘણા દાતાશ્રીઓ દાનમાં બાકી છે, તેમને આપણે જેમ અમારી પાસે સમય મળતો જાય છે તેવી રીતે અમે ફોનના માધ્યમથી વાત કરતા રહીએ છીએ. અને દરેક દાતાશ્રીઓને અહીંયા ફરજ બને છે કે દાન અવશ્ય આપવું જોઈએ, કારણ કે એક આ સાર્વજનિક મંદિર છે, અહીંયા કોઈનું પર્સનલ નથી. એટલે સૌ સાથે મળીને આપણે વહેલી તકે સારું કામ થાય એવી અમે આશા રાખીએ છીએ, કારણ કે આપણે દરેકની ફરજ અહીં બનતી હોય છે. તમે જોઈ શકો છો દરેક બીમમાંથી આપણે અત્યારે ગુણિયા નાખી દેવામાં આવેલા છે. દરેક બીમ માથે 150 ગુણિયા નાખવામાં આવેલા છે. તો આવી રીતનું આજનું જે કાંઈ કામ હતું તે વિડીયોના માધ્યમથી તમને બતાવ્યું છે.